स्वप्न યોગીની ઉમાની પસંદ પૂછવામાં આવીને એ જ બહુ સારી વાત છે. બાકી એના મા બાપ તો જૂનવાણી છે. એનીવેઝ, ઉમાને કહેજે મને આવીને મળે. મારી સાથે વાત કરશે તો કદાચ એને સારું લાગશે. મમ્મી, મેં હિનાને નાપસંદ કરી દીધી છે. તું સલોનીને ત્યાં જા અને એને વાત કર, મારે સલોની સાથે લગ્ન કરવા છે, બસ. લગ્ન પહેલા આ રીતે વાત કરે છે તો લગ્ન પછી તો કોણ જાણે શું કરીશ તું? પા, મમ્મી સાથે તમે જે આખી જિંદગી વર્તન કરતા આવ્યા છો ને એ ખબર છે અમને. તમારી પાસેથી જ બધું શીખ્યા છીએ. આ ઘરમાં એની જ વાત સાંભળવામાં આવે છે જેનો અવાજ ઊંચો હોય. પોતાની પત્નીને તો આખી જિંદગી માન આપી નથી શક્યા અને બીજા પાસે અપેક્ષા રાખે છે માનની. કાર્તિક, એ મારા પરમેશ્વર છે અને તું એમના કારણે છે. ક્યાં તો ધીમંત ખોટું બોલતો હોય અથવા એ કાર્તિક કે એમ કહેતો હોય. આ બધા તર્ક વચ્ચે એક જ વાત છુપાયેલી છે કે કાર્તિક કંઈક જાણી ગયો છે. ઓ, તો તમે મારી પાસે રૂપિયાની અપેક્ષા રાખો છો? સલાહ આપવાનો ચાર્જ કરશો ધીમંતલાલ? જુઓ, અત્યારે મગજ ઉત્તર દક્ષિણ ભમ્યા કરે છે. જે કહેવું હોય તે કહો. ચારે દિશાઓનું ઊંધિયું બની જશે, ભારે પડશે ને તમારે દિશા નક્કી કરવી પડશે કે ક્યાં ભાગવું. શેઠ, સમય અને દિશા તો તમારે નક્કી કરવાના છે. પિતાએ કરેલા પાપને પુણ્યમાં ફેરવી દો અને એના માટે તમે હિનાની માફી માંગો, એને થોડી ઘણી મદદ કરો અને સલોની સાથે લગ્ન કરી તમે તમારો પ્રેમ મેળવી લો. ઈશ્વરે તમને અદ્ભુત મોકો આપ્યો છે. પણ હું હિનાને સમય કહે છે એના લગાવને, એને જોઈને ઉદ્ભવતી વાસનાઓને ત્યજી દો શેઠ. કારણ કે એ જ તમારા મગજમાં ખોટા વિચારો ઊભા કરીને તમને અને તમારા નિર્ણયને અટકાવે છે. ધીમંતલાલ, વાતમાંથી વાત નીકળી એટલે તમને કહી, પણ હવે આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. ભૂલી જવાનું અને તમે બેંકમાં પૈસા જમા કરાવી દો. સાંજે મળીએ ને પપ્પાને કહેજો કાર્તિક વડોદરા ગયો છે. કાલ સવાર સુધીમાં પાછો આવી જશે. ભૂલી જજો. કોઈ ફરક પડતો નથી. શું? કોઈ જ ફરક પડતો નથી. ફરક તો હવે પડશે કાર્તિક શેઠ, ફરક તો હવે પડશે. ચિંતા છે તો તમે કાલે જે પપ્પાને ફોન ઉપર ધમકી આપીને એની તમારી હિંમતને દાદ આપવી પડે. શેઠને ધમકી આપો છો. અચ્છા, એટલે આ શેઠના શેઠ નારાજ છે મારાથી, એટલે ગાડીમાંથી ઉતરતા નથી. કાર્તિક શેઠ, એક વાતનો મને જવાબ આપો, જરા વિચારીને જવાબ આપજો. લંકાને બચાવવી હોય તો વિભીષણની વાત માનવી જ પડે. તમારી બેન એની બેનપણીના રૂપિયા લેવા માટે હિંમત શેઠની ઓફિસે આવી હતી. મેં શેઠને ફોન કરીને ધમકાવ્યા નથી, માત્ર ચેતવ્યા હતા. તમારે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. મેં આપને ધમકી આપવા માટે ફોન નતો કર્યો, મેં તો માત્ર આપને ચેતવ્યા હતા ને. વચ્ચે પિયાઓ જ્યારે ઝાઝી લાલચ કરે ત્યારે એમની આંખો એમના ભવારી જેમ ઊંચી થઈ જાય છે. જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો પહોંચાડતા એક સેકન્ડ નહીં લાગે મને. ને આવા તો કઈક યોગેશ્વરો બેંકોમાં વ્યાજ ભરીને મરી ગયા. રહી વાત વિભીષણની, વિભીષણ લંકાનો રાજા તો બન્યો પણ એનો કોઈ ઇતિહાસ નથી.
ભાષામાં એને ગદ્દાર કહે છે, ગદ્દાર. કોઈ પણ રમત રમતા પહેલા વિચારજો કે કાર્તિક મારો મિત્ર છે. પપ્પા તમે હદ બતાવવી પડે દીકરા, હદ બતાવવી પડે. કમિશન એજન્ટ છે, તારો પાર્ટનર નથી. એ ફોન કરીને તને બોલાવે કે તું ફોન કરીને એને બોલાવે? છે પપ્પા, મિત્ર છે, શું ફરક પડે છે? ફરક પડે છે દીકરા, બહુ મોટો ફરક પડે છે. કૂવાને કૂવો જ કહેવાય, એને નદી કહીએ એટલે વહેવા ના માંડે. કૂવામાંથી બહાર કાઢવું પડે. આવા વચેટિયાઓએ, કમિશન એજન્ટોએ જ મેડિકલ બિઝનેસને શાકભાજીનું માર્કેટ બનાવી દીધું છે, માર્કેટ. મને વછૂટ્યો કર્યો હતો, મને વિભીષણ બનાવ્યો હતો, કમિશન એજન્ટ કર્યો હતો. વિશ્વાસ શેઠ, સમયે ઊંધી ગણતરી માંડી છે. હવે તમારા દરેક વાર બદલાશે, દરેક તહેવાર તણાશે, તમારા દરેક વ્યવહાર સમાજમાં છડે ચોક ઉછળશે. અને એ સમયની તો હું ધીમંત રાહ જોતો હતો. ફરક તો હવે પડશે કાર્તિક શેઠ, ફરક હવે પડશે. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. અંદર આવું. યસ મમ. દીકરાના રૂમમાં આવવા માટે માએ પરવાનગી ન લેવાની હોય. મમ, તને મળવા જ આવતો હતો હું. કાર્તિક, મારાથી રહેવાયું નહીં. હું સવારની તારી રાહ જોઉં છું બેટા. શું વાત છે? તું મને નહીં કે? આમ એકલો ને એકલો તું મૂંઝાયા કરે છે? હા, અરે અમારી સાથે કઈ વાત કર બેટા. તારા મનમાં શું ગડમથલ ચાલે છે? અને આજકાલ તો ઘરમાં બધાની સાથે તારું વર્તન આમ એકાએક બદલાઈ ગયું છે બેટા. મમ, મને સાચો જવાબ મળશે કે ફિલોસોફી છે? આજે તને તારા સવાલનો સાચો જ જવાબ આપીશ. મમ, બરફ પડે ને ત્યારે જ હિમાલયનું સાચું સ્વરૂપ દેખાય છે. પાણીની અછત હોય ને ત્યારે જ પાણીની સાચી કિંમત અંકાય છે. અને ચાતક ક્યારેય કોઈનું એઠું પાણી નથી પીતું. એ તો પહેલા વરસાદની પહેલા ટીપાની જ રાહ જુએ છે. હું બધું સમજુ છું, બધું જાણું છું, બધું સમય હવે બદલાય છે. સ્ત્રી પુરુષના સંબંધથી જ વિશ્વ ચાલે છે, હું જાણું છું મમ. પણ મમ, એ સંબંધનું સત્ય જ્યારે પોતાના સંતાનો જાણે ને ત્યારે એની મનોદશા બદલાઈ જાય છે. મમ, મેં સાંભળ્યું છે કે પપ્પાએ તારી સાથે લગ્ન કર્યા એ પહેલા. કાર્તિક, આ વાત કોણે કહી તને? મમ, મારે માત્ર જવાબ સાંભળવો છે. આ વાત કોણે કરી તને? કોણે કરી આ વાત? મમ, મારે માત્ર જવાબ સાંભળવો છે. મમ, જવાબ મારે નહીં, તારે આપવાનો છે. ને ડેડને એ દુષ્કૃત્યને કારણે તારી ઈચ્છા વિરુદ્ધ તારે લગ્ન કરવા પડ્યા હતા. મોમ, તું આટલી સફળ ડોક્ટર હોવા છતાં કેમ આજ સુધી માત્ર ને માત્ર ડેડને માટે જ કામ કરતી આવી છે? મોમ, હિનાની માસીનું ઓપરેશન નિષ્ફળ ગયું માત્ર ને માત્ર ડેડને કારણે. ડેડે તારા પરિવાર સાથે નાતો તોડી નાખ્યો.
અમારા મામા અમને મળી નથી શકતા. મમ હું હિના કે સલોનીની વચ્ચે નથી અટવાયો. હું અટવાયો છું મારા મમ્મી પપ્પા વચ્ચે. અને મમ, તમારા બંનેનું આ કર્મ મને જીવવા નથી દેતું. મને જીવવા નથી દેતું. પણ કાર્તિક, એ તો કોલેજનો સમય હતો. અરે, મારા ને તારા ડેડ વચ્ચે આ ઘટનાથી અંતર ઘટી ગયું. મારે એમનો સ્વીકાર કરવો પડ્યો કારણ કે મારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. હું કંઈ વિચારી જ નહોતી શકતી. અને અમે બંને જણાએ આ વાત ભૂલાવવા માટે આખી જિંદગી સાથે વિતાવી. આ વાત માત્ર હિનાની માસી જ જાણતી હતી. ને તારા ડેડે નાણાવટીને ઓપરેશન થિયેટરમાં એક મૂર્ખ ડોક્ટરના કહેવાથી કેસ ફેલ કરી નાખ્યો. આ વાત ટૂંક જ સમયમાં સમાચારોમાં વહેતી થઈ ગઈ. આ બધા પ્રશ્નો પર પૂર્ણવિરામ લગાવવા માટે અમે લોકોએ લગ્ન કરી લીધા. અને આ વાત અત્યારે માત્ર મારા ને તારા ડેડ વચ્ચે જ છે. જો કોઈ જાણે છે તો હિના અને ધીમંત. આ વાત તને કોણે કરી બેટા? હિનાએ કરી કે ધીમંતે? ધીમંતે. હિનાને કશી જાણ નથી. ધીમંત એ ડોક્ટરનો નાનો ભાઈ છે, જેણે કિડનીનો વેપાર કર્યો હતો. અને એટલે જ તો તારા પપ્પા એને સાથે રાખે છે બેટા. પણ તું આ વાતને લઈને કેમ પરેશાન થાય છે? સમયની સાથે આ બધી વાતો અમે ભૂલી ગયા છીએ. તારે એમાં આટલો બધો વિચાર કરવાની જરૂર નથી. મમ, હું ડેડ સાથે વાત કરવા જ નથી માંગતો. હું એમને મારા આદર્શ સમજતો હતો. પણ મમ, કેવી રીતે ભૂલી જવું આ બધું? ને મમ, મારાથી સલોની સાથે મારાથી પણ આવો જ વ્યવહાર થયો છે. સોરી મોમ. એટલે મને નથી ખબર કે આ બધું કેવી રીતે પણ મોમ, સોરી. મારી ભૂલનો મને પસ્તાવો છે. હું ગુનેગાર છું સલોની, ગુનેગાર છું. ઓહ, તો આ વાત છે. સમયનું પુનરાવર્તન. બાપે કરેલા કાર્યો હવે દીકરો કરે છે. વાહ રે કુદરત, વાહ. સ્ત્રીને તો તે બલિદાન આપવા, સહન કરવા ને ત્યાગ કરવા જન્મ આપ્યો છે. મને હતું કે મારો દીકરો, પણ ના, એ તો એના બાપે બતાવેલા રસ્તા પર જ ચાલે છે. પણ સારું છે, તને તારા કરેલી ભૂલ ઉપર પસ્તાવો છે. આ પસ્તાવો તારા પપ્પાને લગ્નના 5 વર્ષે થયો હતો, જ્યારે યોગીની બીમાર પડી. સારું થયું તે તારી ભૂલ સ્વીકારી લીધી. એ જ બહુ મોટી વાત છે કાર્તિક. ચાલ હવે બહુ રડી લીધું તે તારું મન હળવું કરી લીધું છે. ચાલ ઊભો થા, આપણે સલોનીને મળવું પડશે. આ વાત મને કોરી ખાતી હતી. મેં ભૂલ કરી છે, ગુનો કર્યો છે. પણ હું સલોનીને મળવા માંગુ છું.
મારી ભૂલ બદલ માફી માંગવા માંગુ છું અને મારી ભૂલનો પસ્તાવો કરવો છે મને. મમ, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ મમ, માત્ર ને માત્ર તારી મરજીથી મારે એની સાથે લગ્ન કરવા છે. મમ, ડેડ હિના સાથે લગ્ન કરવા માટે ફોર્સ કરી રહ્યા છે. મમ, રિલેક્સ થા, રડવાનું બંધ કર. ચાલ આપણે સલોનીને મળીને બધી વાત કરી લઈએ. મમ, તારા ડેડને એક જવાબદાર પતિ થવામાં ઘણો સમય લાગ્યો છે અને તારે હવે યોગ્ય પાત્ર પસંદ કરીને એને સાથે લગ્ન કરીને એને સુખી કરવાની છે. મમ, યુ આર ગ્રેટ. આઈ લવ યુ મમ. તારી પૂજા કરું ને એટલી ઓછી છે. મને પસ્તાવો છે મમ, અત્યાર સુધી હું તારાથી દૂર રહ્યો. પણ મમ, હવે તું જ મારી આદર્શ, તું જ. અને ગમે તેમ કરીને પપ્પાના કરેલા પાપનો કાર્તિક, તારા પપ્પાની વાતને ભૂલી જા. તે જે કર્યું છે તેને નિભાવ. મને શંકા તો હતી જ કે તું આવી જ કોઈક વાત જાણી ગયો છું અને એટલે જ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે. પણ તે આ વાત દોરાવી નહીં મમ, મેં પ્રેમનું નાટક કરીને એને ભોળવી છે. એણે મારામાં વિશ્વાસ રાખીને એનું સર્વસ્વ સોંપી દીધું અને મમ, મારી વૃત્તિ જ ખરાબ હતી. મેં ભૂલ કરી છે, ખોટું કર્યું છે. મેં ગુનો કર્યો છે મમ, મેં ગુનો કર્યો છે. કાર્તિક, આ વાતને હવે પ્રેમથી બદલતા શીખ. ચાલ ઊભો થા, આપણે હમણાં ને હમણાં સલોનીને મળીને બધી વાત કરીએ. હું બહાર તારી રાહ જોઉં છું, તું જલ્દી બહાર આવ. આંગળીના તીર